ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 32 પરીક્ષા કેન્દ્રો પર બિલ્ડિંગમાં 22,796 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓને હાજર જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવોએ પુષ્પ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા। પરીક્ષામાં કોઈ પણ ભય વિના પરીક્ષા આપવા સલાહ આપી ઉત્સાહ વધારવા સાથે શુભેચ્છા પાઠવી હતી। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 26ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે એસએસસી એચએસસી બંને મહાપરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે। સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે। આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે। તમામને શુભકામનાઓ। બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓને ખાસ તકેદારી રાખવામાં આવી છે। બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે। નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે। તેમની જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે। પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ। અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે એવો કોઈ ડર જેવું કશું છે નહીં। ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું।
ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.